વીરપુરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। જલારામ બાપાની જયંતીએ દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। જલારામ બાપાની 225મી જન્મ જયંતીએ ભાવિકોનો ધસારો છે। દર્શન માટે મોડી રાતથી જ ભક્તોની લાંબી કતાર લાગી છે। સંત જલ્યાણની ભૂમિ પર આજે દિવાળી જેવો માહોલ છે। વીરપુરમાં ઘરે ઘરે બંધાયા આસોપાલવના તોરણ, રોશનીના ઝગમગાટ રંગોળીથી ખીલી ઉઠ્યું છે વીરપુર। આજે સંત શ્રી જલારામ બાપાની 225મી જન્મ જયંતિ છે, ત્યારે સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો તેમના દર્શનાર્થે વીરપુરમાં ઉમટી રહ્યા છે। બાપાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તોએ કતાર લગાવી દીધી હતી। વહેલી સવારે બાપાના પરિવારજનો દ્વારા બાપાની સમાધિએ પૂજા અર્ચના કર્યા બાદ નિજ મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કેટલાય ભાવિક ભક્તો એવા છે કે જે ગમે ત્યાં હોય, પરંતુ જલારામ જયંતિએ તો બાપાના આશીર્વાદ લેવા વીરપુરમાં પહોંચી જ જાય છે। દર વખતે દર જલારામ જયંતિ આવે છે અને આ 225મી જલારામ જયંતિ છે। અમે પગપાળા બી આવીએ છીએ અમદાવાદથી દર વર્ષે ચાલતા 10 દિવસની પગપાળા યાત્રામાં, અને અહીંયા જે કોઈ બી આવે છે એની સર્વ મનોકામના પૂરી થાય છે। અહીંયા એક બી રૂપિયાનું દાન બી લેવામાં આવતું નથી અને અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ। બાપા જેવી રીતે ભક્તોની સેવા કરતા હતા એવી સેવાનો દિલથી અમને ભાવ થાય, અમે પણ લોકોની એવી રીતે સેવા કરીએ એવી અમારી પ્રાર્થના છે। ઘણે 12 વાગ્યાથી જોઈએ છીએ કે અહીંયા ખૂબ લાંબી લાઈન જોવા મળી રહી છે, અને દર વર્ષે અમે પદયાત્રા કરીને પણ આવીએ છીએ। તો જલારામ બાપા ઉપર એટલી તો શ્રદ્ધા છે કે આપણે કાંઈ પણ માનતા કરીએ અથવા તો કહીએ કે આપ પૂરું પાડજો તો એ પૂરું થાય જ છે। વીરપુરવાસીઓ માટે તો જલારામ જયંતિ એ જાણે તેમની દિવાળી। આ દિવસે ઘરે ઘરે દીપ પ્રગટે છે, દરવાજે તોરણો બંધાય છે, તો વીરપુરની શેરીઓમાં પણ આસોપાલવના તોરણ, કેળના પાન અને રંગબેરંગી ધજા પતાકાઓથી શણગાર કરવામાં આવે છે। જલારામ બાપાના જીવનના ઝાંખી દર્શાવતી રંગોળીઓ આંગણામાં પૂરવામાં આવે છે। વીરપુરવાસીઓ માટે તો આનાથી રૂડો દિવસ બીજો એક પણ નથી હોતો। અમારા વીરપુરમાં જલારામ બાપાની જયંતિ એ જ અમારી દિવાળી છે, અને ઘરે ઘરે લોકો રંગોળી કરે છે, દીવા પ્રગટાવે છે, તોરણ બાંધે છે, અને અમે ભવ્ય રીતે જલારામ બાપાની જયંતિ ઉજવીએ છીએ। અને અમારી એવી પ્રાર્થના છે જલારામ બાપાને કે બધાની મનોકામના પૂરી કરે। જય જલારામ। 25 વર્ષ પહેલા જલારામ બાપાના પરિવાર દ્વારા એક પણ રૂપિયો ન ધરવો, કોઈ ભેટ સોગાદ ન ધરવી, માત્ર બાપાને પ્રસાદ ધરી દર્શન કરી એમનો મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી, અને અહીં જે કતારબદ્ધ આજે લાખો ભાવિક દર્શનાર્થીઓ અહીં ઉપસ્થિત છે, એનું પરિણામ એ છે કે જલારામ બાપાના તમામ ભક્તોની મનોકામના જલારામ બાપા પરિપૂર્ણ કરે છે। વીરપુર ધામ એટલે તો ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ। આજે એ વાતે 25 વર્ષ થઈ ચૂક્યા છે જ્યારથી વીરપુર ધામમાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં નથી આવતું, પરંતુ એ જલારામ બાપાના સતનો જ પ્રતાપ છે કે અહીં ભંડાર અખૂટ છે। આજે જલારામ જયંતિના અવસરે વીરપુરમાં સેવાભાવી યુવાનો દ્વારા 225 કિલો બુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભાવિકોને પ્રસાદ રૂપે વહેંચાયા, તો જલારામ ગ્રુપ દ્વારા કેક કાપીને મંદિરથી શોભાયાત્રા પણ કાઢવામાં આવી। યાત્રાધામ વીરપુરમાં 225મી જલારામ જયંતિની ઉજવણી થઈ। બાપાની જન્મ જયંતિ નિમિત્તે વીરપુરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। બાપાની શોભાયાત્રા સમગ્ર વીરપુરના મુખ્ય માર્ગો પર ફરી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિ ભક્તો રાસ ગરબા રમતા રમતા શોભાયાત્રામાં જોડાયા હતા। જલારામ બાપાની 225મી જન્મ જયંતિ હોવાથી 225 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ બનાવવામાં આવ્યો। શોભાયાત્રામાં ભક્તોને ગાંઠિયા બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। જલારામ જયંતિ યાત્રાધામ વીરપુર બાપાની ભક્તિમાં લીન થયું। ધામ વીરપુરમાં આજ 225મી જલારામ જયંતિ નિમિત્તે બહુ મોટો મહોત્સવ રાખવામાં આવે છે, જે નિમિત્તે ગામમાં ઘેર ઘેર રંગોળી કરવામાં આવી છે અને 225 કેક કાપવામાં આવી છે, અને એ રીતે આખો મહોત્સવ ઉજવવામાં આવ્યો છે। શોભાયાત્રાનું આયોજન કરેલ છે, જે પ્રસ્થાન કરે છે, તેમાં 225 કિલો બુંદી, 225 કિલો ગાંઠિયા તે દરેક ભાવિક ભક્તોને પ્રસાદી રૂપે વિતરણ કરી છે, અને શોભાયાત્રાને સાથે દાંડિયા રાસ ગરબા બધા રાખ્યા છે। દેશ વિદેશથી પધારેલા તેમજ આસપાસ પંથકના તમામ ભાવિક ભક્તોને પ્રસાદી પહોંચાડવાની વ્યવસ્થા કરેલી છે। આ ઉપરાંત મંદિરના સ્થળ પર કે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થા ન
થાય. તે ઉપરાંત ધર્મશાળામાં ભોજન વ્યવસ્થા માટે દરેક જગ્યાએ ખૂબ જ સ્વયંસેવકો ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યા છે. તો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શોભાયાત્રામાં ઉમટ્યા છે. પ્રસાદનું પણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. વીરપુરનું જલારામ ધામ એ ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ છે. આજે જલારામ બાપાની 225મી જયંતિએ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા, ત્યારે તેમના માટે અનેક સેવાભાવી યુવાનો પણ આગળ આવ્યા. બારડોલીના જલારામ ખમણ તરફથી અહીં વિના મૂલ્યે જ ગરમા ગરમ ગાંઠિયા અને જલેબીના પ્રસાદની વહેંચણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો અને જલારામ બાપાના સાનિધ્યમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો. ઉલ્લેખનીય છે કે જલારામ ખમણ દ્વારા દર વર્ષે જ બાપાની જન્મ જયંતિએ આ પ્રકારે પ્રસાદ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે. બારડોલીના કાના બિલ્ડર્સ તથા જલારામ ખમણવાળા ભાઈ તરફથી અને બારડોલીના સમસ્ત આગેવાનો તરફથી અહીંયા ગાંઠિયા અને જલેબીનો પ્રસાદ સવારના 5:30 થી બપોરના 12 સુધી ચાલુ રહ્યો અને લાખો માણસોને ગાંઠિયા અને જલેબી ખવડાવ્યો છે. અંદરનું મહિમા અને પેટ ભરવાનું માણસને અને ઓટકાર આવે અને પંચજન્ય શંખ વગાડ્યો કહેવાય, એ જલારામ બાપાનો શંખ આજે આખા જગતમાં વાગી રહ્યો છે. આ બહુ ફૂલ વ્યવસ્થા છે. બુંદી, ગાંઠિયા, જલેબી દરેક વસ્તુની અમને બહુ આનંદથી પ્રસાદી સરસ લઈ લઈ શકીએ. દર્શન બી સરસ રીતે અમે કરી શક્યા છીએ. અને જય જલારામ બાપા. આજે હર્ષ અને આનંદ સાથે એમના ભક્તો ઉમટી પડ્યા છે અને અનેરો આનંદ વીરપુરમાં છવાઈ ગયો છે. બાપાની અસીમ કૃપાથી અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ અને એમના પરચા અપરંપાર છે બાપાના.